નમસ્કાર, વાયની ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ સ્થિત ભવ્યતા અને દિવ્યતા સભર શાક ઉત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ સ્થિતમાં ભવ્યતા અને દિવ્યતા સભર થઈ શાક ઉત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાક ઉત્સવનું આગવું મહત્વ છે। જ્યાં જ્યાં સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલ રીંગણના શાક, રોટલા, માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે। જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાક ઉત્સવનું આગવું મહત્વ છે। 202 વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લોયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે 18 મણ ઘીનો વઘાર કરીને 60 મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાક ઉત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે। ગુજરાત કે ભારતમાં જ નહીં, 7 સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાક ઉત્સવની સોડમ પ્રસરેલી છે। ઘીમાં બનાવેલ રીંગણાના શાક, બાજરી કે મકાઈના રોટલા, માખણ, ગોળ અને મીઠાઈની સાથે શાક ઉત્સવની મીઠાશનો સ્વાદ કંઈક ઓર જ બની રહે છે। ભગવાને શાક ઉત્સવ કરી લોકદ્રષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને અમર કરી દીધું। એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું। પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા। 202 વર્ષથી ચાલી આવતી શાક ઉત્સવની પરંપરાની સોડમ દરિયાપાર પણ પહોંચી ગઈ છે। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી મહારાજની અનુજ્ઞાથી મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, શ્રી યોગ વલ્લભદાસજી સ્વામી, શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી, શ્રી હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી, શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા દેશ વિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાક ઉત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે 202 વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, મણિનગરથી પધારેલા યોગ વલ્લભદાસજી સ્વામી, હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે। અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાપી પર્યંત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે। સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા। Subscribe now and press the bell icon. Never miss an update.